કહાની શરૂ થાય છે રાજસ્થાનના ફૌજમાં આવેલા એક નાનકડા ગામથી. વર્ષ હતું 2013નું. 24 વર્ષની એક યુવતી એના મા બાપ સાથે ગામડામાં રહેતી હતી. રૂપ એવું કે જાણે કાદવમાં ખીલેલું કમળ, સઘના સોટા જેવું બદન, માજરી આંખો. એનું નામ ચંચી. આ ચંચીના લગ્ન બાજુના જ ગામમાં રહેતા મંજીત નામના એક યુવાન સાથે 2013માં થયા હતા. યુવાને લગ્ન પછી તરત જ એક છાપરું રાખ્યું અને પત્ની સાથે ત્યાં રહેવા લાગ્યો. મંજીત ચંચીને હાથની હથેળી પર રાખતો. જિંદગી જાણે સ્વર્ગ બની ગઈ હતી. સાધનો અને પૈસાનો અભાવ હતો, પણ લાગણીની લખલૂટ હતી. લગ્નના 101 મહિના પછી મંજીતે મુંબઈની વાટ પકડી. મુંબઈમાં મંજીત એક કારખાનામાં કામે લાગ્યો અને ત્યાં જ મજૂરો સાથે રહેતો. મંજીત સમયાંતરે ગામડે આવતો અને પત્ની સાથે 1-2 દિવસ વિતાવીને ચાલ્યો જતો. આમ ને આમ 3 વર્ષ પસાર થઈ ગયા. 2016માં મંજીત બીમાર પડ્યો. મુંબઈમાં કોઈ વૈદ્યની દવા લીધી પણ આરામ ન થયો. એટલે એ ગામડે આવી ગયો. અહીં પણ તેને પોતાની પસંદગી મુજબ ગામના જ એક ડૉક્ટરને બતાવ્યું. લગભગ 1 મહિનો દવા ચાલી, પણ મંજીતને આરામ ન આવ્યો અને બંને જણ કંઈક વિચારી એ પહેલાં જ મંજીતનું એક દિવસ મોત થઈ ગયું. ચંચી પર આપ તૂટી પડ્યું. આપને ત્યાં ગામડાઓમાં ઝોલાછાપ ડૉક્ટરો અને વૈદ્યો બહુ છે, જે કદી રિપોર્ટ કરતા નથી અને દવા જીતી રાખે છે. અનેક લોકો યોગ્ય નિદાનના અભાવે મરી જાય છે. મંજીતનું મૃત્યુ કંઈક બીમારીને કારણે થયું હતું. એની પણ કોઈને ખબર ન હતી. ચંચીમાં તો હોશ જ ન હતા. તે એક કંઈ વિચારી શકે. ભયંકર પીડા લઈને એક તો રડતી રહી. અધૂરામાં પુરુષ સાસરિયા અને મા બાપે એને રાખવાનો ઇનકાર કરી દીધો. આથી ચંચી રોતી કકળતી પાછી પોતાના પતિએ લીધેલા મકાને આવી ગઈ. પણ માત્ર મકાન હોવાથી કંઈ જિંદગી થોડી વીતે છે. પાપી પેટને ભરવા અને જિંદગી જીવવા માટે પૈસા પણ જોઈએ છે. ચંચીએ તો એના જીવનમાં ક્યારેય કામ ન કર્યું. એના પિતાના ઘરે પણ નહીં કે પતિના ઘરે પણ નહીં. એટલે કોઈ કામે રાખવા પણ તૈયાર ન થયું. જિંદગી જીવવા માટે ફાફા મારતી ચંચીને એક વકીલે કહ્યું, બેટા ચિંતા ન કર, સરકારની અનેક યોજનાઓ છે જેનાથી તું તારું પેટ આરામથી ભરી શકે છે અને તને કામ પણ મળી શકે છે. પણ એ બધા માટે તારે કેટલાક સરકારી કાર્ડ બનાવવા જરૂરી છે. એમાં સૌથી પહેલું છે રેશન કાર્ડ. રેશન કાર્ડમાં તને મહિને 5 કિલો ધાન્ય, થોડુંક તેલ અને એવું બધું મળી જશે. એનો સૌથી મોટો ફાયદો એ કે એનાથી તને સરકારની યોજનામાં દિવસના 235 લેખે દાંડી પણ મળી રહેશે. વળી દર મહિને 500 રૂપિયાનું વિધવા પેન્શન પણ મળશે. તું ગમે તેમ કરીને રેશન કાર્ડ કરાવી લે. ચંચી તો ખુશ થઈ ગઈ. પણ એનો ખુશ થવાનો નહીં, રડવાનો સમય શરૂ થયો હતો. આપને ત્યાં એક સિસ્ટમ ચાલે છે. સાંસદ, ધારાસભ્ય, ગ્રામપ્રધાન, સરપંચ આ બધા લોકોની સહી કે પરવાનગી વિના સામાન્ય રેશન કાર્ડ પણ માણસને મળી શકતું નથી. એ શક્ય હકીકત છે. ગામડું હોય તો એ મુજબના અધિકારીઓની સહી જોઈએ અને શહેર હોય તો એ મુજબના પણ સહી જોઈએ. તમારે કોઈ પણ સરકારી યોજનાનો લાભ લેવો હોય તો એમની મંજૂરી જરૂરી છે. અને આમાંની મોટા ભાગની જગ્યાએ નાનો મોટો ભ્રષ્ટાચાર ચાલતો જ હોય છે. 27 વર્ષની યુવાન વિધવા ચંચીને હજુ આ બધી ગંભીરતાની ખબર ન હતી. એને તો એટલી માહિતી મળી હતી કે રેશન કાર્ડ લેવું હોય તો ગ્રામ પ્રધાનની સહીની જરૂર પડશે. રોજગાર કે લાવી આપેલા કાગળિયા લઈને એ ગ્રામ પ્રધાન પાસે પહોંચી. ગ્રામ પ્રધાન અત્યંત ભ્રષ્ટાચારી અને લફંગો હતો. પોતાના સગા વહાલા મિત્રનું કામ પણ લાલચ લીધા વિના ન કરે. ચંચીએ એને આજીજી કરી
પ્રધાને જોયું કે ચાંચી પાસે તો ફોટી કોળી નથી, તો પછી સહીના બદલામાં લેવું શું? અને તરત જ એની નજર ચાંચીના ફાટતા જોબાન પર ગઈ. એની નિયત ખરાબ હતી. પહેલી વખત તો એને ચાંચીને કંઈક ન કહ્યું, પણ પછી ધક્કા ખવડાવવાનું શરૂ કરી દીધું. આખરે ચાંચીએ થાકીને કહ્યું, સાહેબ, મારા માટે રેશન કાર્ડ બહુ જરૂરી છે. મારું કામ ત્યાં અટકે છે. જરા કહો ને. ગ્રામ પ્રધાનને તરત જ એને પોતાની પાસે ખેંચી લીધી. રેશન કાર્ડ શું ચીજ છે રાની? હું તો તને ક્રેડિટ કાર્ડ અપાવી દઉં. બસ એકવાર ખુશ કરી દે. આ કામમાં વચ્ચે તારી સાડી આવે છે એ દૂર કરી દે. ચાંચી ગભરાઈ ગઈ. એ રડતી રડતી પાછી ચાલી ગઈ. સમય વીતતો ગયો. ગ્રામ પ્રધાન વધારે બેફામ બન્યો. ચાંચી મજબૂર હતી. એની પાસે કોઈ રસ્તો ન હતો. આખરે એને ગ્રામ પ્રધાન સાથે સોદો કરવો પડ્યો. ગ્રામ પ્રધાને રેશન કાર્ડ બનાવી દેવાના બદલામાં એનું શરીર લાંચ તરીકે ભોગવ્યું. એ પછી તરત જ એને સહી કરી આપી અને લાગતા વળતા ડિપાર્ટમેન્ટના સેક્રેટરી પર ચિઠ્ઠી પણ કરી આપી. ચાંચી રાજી થઈને સેક્રેટરી પાસે ગઈ. એ વળી વાસનામાં તો એને બાપ હતો. ચાંચીને જોઈને તરત જ એ એના રૂપમાં મોહી પડ્યો અને નક્કી કરી લીધું કે આને ભોગ્યા વિના એનું કામ નહીં કરું. ગ્રામ પ્રધાનની સહી અને ચિઠ્ઠી હોવા છતાં એને ચાંચીનું રેશન કાર્ડનું કામ અટકાવી રાખ્યું. ચાંચીએ ઘણા ધક્કા ખાધા પછી એને પણ એ જ માંગ કરી. ચાંચીએ ના પાડી, પણ એનું કંઈ ચાલ્યું નહીં. પેટ અનાજ માંગતું હતું અને અનાજ રેશન કાર્ડ. એકવાર આશ્રય લૂંટાઈ ચૂકી હતી. એને લાગ્યું શું બચ્યું છે અને શું બચવાનું. આખરે મજબૂર ચાંચીએ સેક્રેટરીની માંગ પણ સ્વીકારવી પડી અને શાસકો બળાત્કારી પણ ન કરે એવી રીતે એનો ઉપભોગ કરીને સેક્રેટરીએ ફાઇલને સેજ ધક્કો માર્યો. દરમિયાન એને ગ્રામ પ્રધાન સુધી લઈ જનાર રોજગાર સેવકને પણ ખબર પડી. એટલે એક રાતે એ પણ ચાંચીના ઘરે આવી પહોંચ્યો અને કહ્યું, અરે યાર, મેં જ તને ઓળખાણ કરાવી અને મને લાભ ન મળ્યો. એ વાત સાંભળી હજુ રેશન કાર્ડમાં બીજા ઘણા લોકોની સહીની જરૂર પડશે અને કામ માટે પણ ઓળખાણ જોઈશે. એ બધું હું કરાવી દઈશ. બસ આજની રાત. અને એ રાતે રોજગાર સેવકે પણ ચાંચીનું શોષણ કર્યું. વાત આટલેથી અટકતી નહીં. આ વાત કેટલાક વચેટિયાઓને ખબર પડી ગઈ હતી. એટલે એમને જાણી જોઈને ચાંચીનું રેશન કાર્ડ અટકાવી રાખ્યું. એમને ખબર હતી ચાંચી જાજુ બનેલી ગણેલી નથી, એટલે બહુ માથું નહીં ઉચકે. રેશન કાર્ડની દોડધામમાં 2 મહિના વીતી ગયા. ચાંચી ઓફિસના ધક્કા ખાતી રહી અને એક પછી એક લોકો એનું શોષણ કરતા રહ્યા. આમ ને આમ 4 મહિના પસાર થઈ ગયા. આ 4 મહિનામાં ગ્રામ પ્રધાન, સેક્રેટરી, રોજગાર સેવક, ક્લાર્ક અને વચેટિયાઓ સહિત કુલ 13 લોકોએ ચાંચીનું શોષણ કર્યું. કાયદાના જાણકારો કહે છે કે આને શોષણ ન કહેવાય, બળાત્કાર જ કહેવાય. 27 વર્ષની એક મજબૂર વિધવા એક સામાન્ય રાશન કાર્ડ માટે સતત 4 મહિના સુધી 13 લોકોના શોષણ અને બળાત્કારનો ભોગ બનતી રહી. ત્યારે માંડ એને રેશન કાર્ડ મળ્યું. એ પછી એને રાહતનો શ્વાસ લીધો કે ચાલો હવે તો કંઈ મુશ્કેલી નહીં આવે. પહેલાં 13 લોકો પણ એક આંબળાના શરીરની લાંચ લઈને વાસનાથી ખદબદતો ઓળકાર ખાઈને શિકારી ભોળિયાની જેમ આરામથી પડ્યા હતા. પણ એમને ખબર નહોતી કે હરામનું કદી કોઈને પચતું નથી. પછી ભલે ને એ રૂપિયો હોય કે રૂપ. આ કહાનીમાં હવે એવો અંધારો વળાંક આવવાનો હતો કે આખા રાજસ્થાનમાં હાહાકાર મચી જવાનો હતો. અને એની સ્ક્રિપ્ટ ન તો ચાંચી લખવાની હતી, ના તો કોઈ પોલીસ કે ના તો કોઈ સરકાર. એની સ્ક્રિપ્ટ લખવાનો હતો ખુદ ઉપરવાળો. ચાંચીએ માત્ર 5 કિલો અનાજ માટે તે લોકો પાસે 4 મહિના પોતાની અસંમત જતાવી હતી. જ્યારે ચાંચીને આ બધું યાદ આવી જતું ત્યારે એ પોક
મૂકીને રડી પડતી એ ભગવાનને કહેતી, હે ભગવાન, કહેવાય છે કે તારી લાઠીમાં અવાજ નથી હોતો, પણ મને તો હવે એમ લાગે છે કે તારી પાસે લાઠી જ નથી. મારી આબરૂ લૂંટાઈ ગઈ, પણ તારા પેટનું પાણી પણ ન ફર્યું. જાનકી ભગવાનને ફરિયાદ કરતી રહી હતી ત્યારે આકાશમાં વીજળીનો કડાકો થયો. જાણે કડાકામાં ભગવાન જ બોલતા હોય કે બેટા, મારી પાસે લાઠી પણ છે અને ફટકાર પણ છે, અને આ વખતે તો એવી મારીશ તે અવાજ પણ થશે અને દુનિયા પણ સાંભળશે. બસ થોડી રાહ જો. પોતાના શરીર પર ભરાયેલા નહોરને રૂઝ વડે એની રાહ જાનકી જોઈ રહી હતી. 3 મહિના વીતી ગયા. એક દિવસ જાનકીને તાવ ચડ્યો. ગામના એક ડૉક્ટરને બતાવ્યું. એ ઝોલા સાપ હતો. 10 દિવસ સુધી જાનકીને આરામ જ ન થયો. આથી એક દિવસ જાનકી ગ્રામપ્રધાન પાસે ગઈ. ગ્રામપ્રધાને એને તાલુકા સ્થાને એક સારા ડૉક્ટર પાસે મોકલી આપી. એ ડૉક્ટરે 3 દિવસની દવા આપી પણ આરામ ન થતાં એમને એનો બ્લડ ટેસ્ટ કરાવ્યો. ટેસ્ટનો રિપોર્ટ જોતાં જ એમના પગેથી જમીન સરકી ગઈ. જાનકી HIV પોઝિટિવ હતી, એટલે કે એને એડ્સ હતો. ડૉક્ટરે જાનકીને જાણ કરી. જાનકી રડવા માંડી. ડૉક્ટરે એને આશ્વાસન આપીને કહ્યું, ચિંતા ન કર, આ રોગોની હવે તો સારી દવા ઉપલબ્ધ છે. સરકારી હોસ્પિટલમાં મફતમાં સારવાર થશે. હું તને ચિઠ્ઠી લખી આપું છું. જાનકી ઘરે આવી. ડૉક્ટર ગ્રામપ્રધાનના ખાસ મિત્ર હતા. જાનકી ગઈ પછી તરત જ તેમણે ગ્રામપ્રધાનને ફોન કરીને જાનકીને એડ્સ હોવાની જાણ કરી. સમાચાર સાંભળીને ગ્રામપ્રધાનના હાથ પગ ફૂલી ગયા, કારણ કે તેઓ જાણતા હતા કે જાનકીને એડ્સ થવાનો અર્થ પોતાના માટે શું થાય છે. તેમણે ડૉક્ટર મિત્ર આગળ બધી કબૂલાત કરી લીધી અને એમને વિનંતી કરી કે જાનકીનો ફરીવાર રિપોર્ટ કરાવો અને સરકારી હોસ્પિટલમાં જ કરાવો. આથી ગ્રામપ્રધાન અને ડૉક્ટરે મળીને ફરી જાનકીનો રિપોર્ટ કરાવવાનું નક્કી કર્યું. ગ્રામપ્રધાન બીજા દિવસે સવારે જ જાનકીના ઘરે જઈ તેને લઈ આવ્યા અને ડૉક્ટર સાથે લઈને હોસ્પિટલમાં ગયા. ત્યાં જાનકીના ફરીથી ટેસ્ટ કરવામાં આવ્યા અને રિપોર્ટ એ જ આવ્યો કે જાનકીને એડ્સ છે. ગ્રામપ્રધાન આ સમાચાર સાંભળીને બહાર ચાલ્યા ગયા અને કારમાં બેસી રડવા માંડ્યા. પણ ખેલ હજુ બાકી હતો. મજબૂર એક યુવતીના ઉપભોગ જેવા મોટા પાપની સજા હજુ તો બધાને મળવાની હતી. જાનકીને એડ્સ છે એ સમાચાર ગ્રામપ્રધાને સેક્રેટરીને આપ્યા અને ધીમે ધીમે એ 13 લોકોમાં એ સમાચાર ફેલાઈ ગયા, જેમણે જાનકીનું શારીરિક શોષણ કર્યું હતું. બધાના પગ નીચેથી જમીન સરકી ગઈ. કેટલાક તો એમાંના 22-25 વર્ષના યુવાન હતા. લોકોને તાવ ચડી ગયો. બધાએ પોતપોતાના રીતે શહેરથી બહાર જઈને પોતાના રિપોર્ટ કરાવવાનું શરૂ કરી દીધું, જેથી અહીં કોઈને ખબર ન પડે કે તેમને એડ્સ છે. અને ભગવાનની લાઠી ચાલી બરાબર ચાલી. એ 13 લોકોનો HIV પોઝિટિવ આવ્યો. હવે રોગોથી પણ કોઈ પાર આવે એમ ન હતું. હવે બધા એમ જ ઈચ્છતા હતા કે કોઈ પણ સંજોગોમાં આ સમાચાર બહાર ન ફેલાય. પણ ઉપરવાળો જ્યારે કોઈ કેસ હાથમાં લેશે ત્યારે પૂરેપૂરો ન્યાય કરીને જ રહે છે. જાનકીનો બીજો રિપોર્ટ સરકારી હોસ્પિટલમાં થયો હતો. ત્યાં નિત્ય હતો કે એડ્સના કોઈ પણ પેશન્ટ આવે તેનું કાઉન્સેલિંગ કરીને હિસ્ટ્રી જણાવો, જેથી ખબર પડે કે આ રોગ એને ક્યાંથી લાગુ પડ્યો અને બીજા કોને કોને થયો હોઈ શકે. અઠવાડિયા પછી સરકારી હોસ્પિટલમાંથી જાનકીનું તેડું આવ્યું. ચારેક લેડી કાઉન્સેલર જાનકી પાસે બેઠા અને પૂછપરછ શરૂ કરી. થોડી જ વારમાં જાનકી ભાગી ગઈ અને એની સાથે જે થયું એની સિલસિલાબંધ વિગતો કહી દીધી. એને તપાસકર્તાઓને 13 લોકોના નામ કહી દીધા અને એ પણ જણાવ્યું કે તેમને કયા અને કેવી રીતે એની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. માત્ર રેશન કાર્ડ માટે એક યુવાન વિધવા 13 લોકોના શોષણનો ભોગ બની. સાંભળીને લેડી એ કાઉન્સેલરોની આંખોમાં
પાણી આવી ગયું. એમણે તરત જ પોલીસને જાણ કરી. પોલીસે ફરી પોતાની રીતે પૂછપરછ કરીને તે લોકોના નામ નોંધ્યા. પોલીસનું કહેવું હતું કે એડ્સનો આ રોગ કદાચ ચાંચીને એના પતિ મંજીત પાસેથી જ મળ્યો હતો, કારણ કે એ પણ 6 મહિના પહેલાં અજન્મી બીમારીને કારણે મૃત્યુ પામ્યો હતો. એ વખતે એને જો સારા દવાખાને જઈ રિપોર્ટ કરાવી લીધો હોત તો કદાચ ચાંચીની જિંદગી બચી ગઈ હોત અને હવે ચાંચી સાથે શારીરિક સંબંધ બાંધનાર તે વાસનાગ્રસ્તો પણ એડ્સગ્રસ્ત બન્યા છે. ત્યાં જોખમ એમના પરિવારનું પણ છે. તેમાંના મોટાભાગના પરિણીત છે અને તેમની પત્ની સાથેના સંબંધમાં આ રોગ તેમને થયો હોવાની પણ સંભાવના છે. ચાંચીની ફરિયાદને આધારે બીજા દિવસે પોલીસે 13 શોષણખોરો વિરુદ્ધ કાયદેસરના એક્શન લીધા. બીજા દિવસે બધા જ અખબારો, ટીવી અને ચેનલોમાં 13 નરાગામોના આ અનોખા બળાત્કારનો ભોગ બનેલી યુવાન વિધવાની હૃદયદ્રાવક કહાની રજૂ થઈ. વાસનાખોરોએ એક રેશન કાર્ડ બનાવી આપવાની લાલચ પેટે એક યુવતીનો રેપ કર્યો. એ જાણીને લોકો હચમચી ઉઠ્યા અને બધાના નામ પર થૂ થૂ કરવા લાગ્યા. ત્યારે જાણે ભગવાન કહેતો હતો, જોયું ને, મારી લાઠીમાં અવાજ નથી હોતો. એવું નથી, હું ધારું તો લાઠીએ વીંધ્યું અને અવાજ ન કરું. તો દોસ્તો, આ એવી સત્ય ઘટના હતી જેને સાંભળીને રૂવાટા ઊભા થઈ ગયા. માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો.